માં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। ધરમપુરના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ઉપરવાસમાં વરસાદને પગલે ઔરંગા નદીમાં પાણીની આવક નોંધાઈ। નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ફરી વખત સંવાદદાતા માનવ ઠાકોર જોડાઈ ચૂક્યા છે। માનવ, જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, વરસાદી માહોલ વલસાડમાં હજુ પણ યથાવત છે। ધરમપુરના જંગલ વિસ્તારમાં શું છે પરિસ્થિતિ? આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વરસાદ વાપી તાલુકામાં પડ્યો છે, તો આ તરફ કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે। ઉપરવાસમાં જે વરસાદ પડતો હોય છે તેનું તમામ જે પાણી છે એ જિલ્લાની નદીઓમાં આવતું હોય છે। ઔરંગા, કોલક, દમણગંગા કે પછી તાન કે માન, આ તમામ નદીઓ અત્યારે બંને કાંઠે વહી રહી છે। ખાસ કરીને જે ધરમપુરમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે ઔરંગા નદીનું જળસ્તરમાં ભારે વધારો થયેલો છે અને ખાસ કરીને જે વલસાડ શહેર પાસે જે ઔરંગા નદીના જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એક એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જે આ ઔરંગા બ્રિજ છે એ બ્રિજને લગોલગ પાણી અત્યારે પસાર થઈ રહ્યું છે। વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। આવતા 3 દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે વરસાદ રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી પડ્યો છે। અત્યારે મેઘાલય થોડો વિરામ ના કારણે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે, પરંતુ જે શહેરી વિસ્તારમાં છે તેના અનેક વિસ્તારોમાં જે રસ્તાઓ પર પાણી ભરાયા છે, તો જે મુખ્ય જે ગરનાળા હોય છે તેમાં પણ પાણી ભરાયેલા હોવાથી જે સવારે નોકરી ધંધે જતા વિદ્યાર્થીઓ હોય કે પછી લોકો હોય, તમામ લોકો અટવાયા છે। જી, ધન્યવાદ।